ઉપદેશો પર અમલ. એક દિવસ પંખીઓનો રાજા પોતાના ઝુંડને લઈને અન્નની શોધમાં એક ગામ તરફ ગયો. હવે જાઓ, અન્નના દાણા અને બિયા શોધો. જેવું તમને કંઈ મળે કે તરત મને ખબર આપો. આપણે બધાએ વેચી લઈશું. શોધમાં ફરતા ફરતા તેમાંથી એક ચકલી એ સડક પર આવી, જ્યાંથી બહુ બધી ગાડીઓ અનાજ લઈને પસાર થતી હતી. કેટલા બધા અનાજના દાણા! અહીં તો મેજવાની છે. હું રાજાને આના વિશે નહીં બતાવું, પણ જો ભૂલેથી કોઈ પંખી અહીંથી પસાર થયું અને તેણે આને જોઈ લીધું તો? એક તુક્કો છે. હું તેમને બધી વાત બતાવીને પણ અહીંથી દૂર રાખીશ. એ પાછી રાજાની પાસે ગઈ. અરે, તું તો ઘણીવાર સુધી બહાર હતી. તને કંઈ મળ્યું? કંઈ પણ નહીં. ખરેખર કહું તો હું લગભગ મરવાની જ હતી. બધા પંખીઓ ધ્યાનથી સાંભળવા લાગ્યા. ઉડતા ઉડતા હું મોટા રસ્તા તરફ ગઈ, જ્યાંથી હાથી અને ઘોડાઓ પસાર થાય છે અને બહુ જ મોટી મોટી બળદ ગાડીઓને ખેંચીને લઈ જાય છે. ગાડીઓ? તો પછી ત્યાં ઘણું બધું અનાજ હશે. પણ એકવાર તમે નીચે ઉતર્યા તો ઝડપથી ઉડવું મુશ્કેલ છે. કોઈ પણ રસ્તા પર નહીં જાય. એ બહુ ખતરનાક છે. ચકલીની ચેતવણી પછી બધા પંખીઓએ એ માર્ગ પર નહીં જવા ખબરદાર થઈ ગયા. વાહ વાહ! જોઈ મારી ચતુરાઈ! હવે આ બધું અનાજ ફક્ત મારું છે. અને અચાનક, અરે એ શું છે? બાપરે, ગાડી! પણ હજી તો એ ખૂબ દૂર છે. થોડા વધુ દાણા ચૂગવા માટે ઘણો સમય છે. પણ તે એ નહોતી જાણતી કે એ એક તેજ સવારીવાળી ગાડી હતી. અને અચાનક, હે ભગવાન! આ તમારી ઉપર જ! એ પેલા કે એ ઉડવા જાય, ગાડી તેની ઉપરથી નીકળી ગઈ. એ સાંજે બધા પંખીઓ તેમના માળામાં પાછા આવ્યા, સિવાય એ ચકલીના. જાઓ, શોધો એમને. બધા પંખીઓ જુદી જુદી દિશામાં પોતાના મિત્રની શોધમાં નીકળી પડ્યા. અમુક પંખીઓએ આવીને રાજાને ખબર આપી. એ મરી ચૂકી છે. અમે તેને એ જ રસ્તા પર જોઈ. કદાચ કોઈ ગાડી એની ઉપરથી નીકળી છે. પંખીઓનો રાજા પોતે ત્યાં ગયો. અરે રે, કેટલી દુઃખદ ઘટના છે. તેણે આપણને બધાને ચેતવણી આપી, પણ પોતે લાલચમાં ફસાઈ ગઈ. ચાલો, તમારા બધા માટે આ પાઠ છે. જ્ઞાની લોકો વિચારપૂર્વક કહે છે, સમજાવે છે. એમની વાતો હંમેશા માની લેવી જોઈએ. પેબલ્સ ગુજરાતી.